નમસ્કાર મિત્રો, મારું નામ વિપુલ કુમાર મનુપ્રકાશ જાની છે અને હું અંકલેશ્વરનો રહેવાસી છું. અને આજે જે વાત આપણા સમક્ષ મૂકવા આવી રહ્યો છું કે લગભગ આજથી મેં 6 તારીખે મેં આવેદનપત્ર આપેલું મામલતદાર સાહેબને કે અંકલેશ્વર ગળખોલ ઉપર જે બ્રિજ બને ટ્રી બ્રિજ બનેલો છે, ટ્રી બ્રિજ એની ઉપર વારંવાર અકસ્માતો થાય છે રાત્રિના સમયે, અને એમાં ઘણા લોકોને મૃત્યુ બી થયેલા છે અને ઘણા લોકોને ઈજાઓ પામેલી છે. એનું મુખ્ય કારણ છે કે જે બ્રિજ છે એની પર સ્ટ્રીટ લાઇટો નથી. રાત્રિ દરમિયાન જ્યારે મોટા વાહનો જાય છે, સામે જ્યારે નાના વાહનો આવે ત્યારે મોટી લાઇટના કારણે નાના વાહનોની આંખો અંજાઈ જાય છે, એના કારણે અકસ્માત સર્જાય છે. જો આટલા કરોડો રૂપિયાનો આ બ્રિજ બની શકતો હોય તો શું થોડા ઘણા ખર્ચો કરીને એની પર સ્ટ્રીટ લાઇટ ના લગાવી શકાય? મેં આવેદનપત્ર 6 તારીખનું આપેલું હતું. 7 દિવસનું અલ્ટિમેટમ હતું, પરંતુ સામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી ગઈ. એના અનુસંધાનમાં થોડું મેં કામ સ્ટોપ કરેલું હતું. પણ આજે આપના માધ્યમથી હું જણાવું છું કે કાલથી હું સવારે 10 થી 5:30 વાગ્યા સુધી, જ્યાં સુધી લેખિતમાં માગણી નહીં સંતોષવામાં આવે, આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં નહીં આવે, ત્યાં સુધી હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાનો છું. જય હિન્દ, જય ભારત.